ક્રાંતિકારી સેનાને જૈન ઝીની જરૂરના પોસ્ટર લાગતા વિવાદ। વડોદરામાં ક્રાંતિકારી સેનાને જૈન ઝી નેતાની જરૂર છે તે પ્રકારના પોસ્ટર લાગતા વડોદરામાં રાજકારણ ગરમાયું। વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો। ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ આ વિસ્તારમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો। વાયલી વાસણા રોડ પર ભાજપના બંને જાહેર કરાયેલા ઉમેદવારોના વિરોધમાં ઠેર ઠેર પોસ્ટર લાગતા સ્થાનિક રાજકારણમાં સન્નાટો વ્યાપી ગયો। 2 દિવસ અગાઉ જ વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર અવનીબેન સ્ટેમ્પવાળા વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા। હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં ભાજપના જ અન્ય એક ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર નીતિન ડોંગા વિરુદ્ધ પણ પોસ્ટર લાગતા પક્ષમાં દોડધામ મચી ગઈ। વાયલી અને વાસણા રોડ પર લાગેલા પોસ્ટરમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્રાંતિકારી સેનાને જૈન ઝીની જરૂર છે। આ લખાણ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે લોકો જૂના અને રિપીટ થતા ચહેરાઓને બદલે યુવા અને નવા લોહીને તક આપવાની માંગ કરી રહ્યા છે। પોસ્ટરમાં ઉમેદવારોના નામ સાથે તેમનો સીધો વિરોધ દર્શાવવામાં આવ્યો। ભાજપ દ્વારા બંને જૂથના ચહેરાઓને ફરીથી રિપીટ કરવામાં આવતા સ્થાનિક કાર્યકરો કે મતદારોમાં રોષ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બીજી તરફ મોડી રાત્રે મોઢે રૂમાલ બાંધીને એક અજાણ્યો શખ્સ આ પોસ્ટર લગાવી રહ્યો હોવાનું દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા। પોલીસ અને સ્થાનિક તંત્ર આ મામલે તપાસ કરી રહ્યું છે। આ કૃત્ય કોઈ વિરોધ પક્ષનું છે કે પછી ભાજપના જ કોઈ નારાજ જૂથ દ્વારા આ પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું છે।